નમસ્કાર, હું લલિતા સોસા આપ જોઈ રહ્યા છો એલકે સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો વિસ્તારથી જોઈએ. સુરતમાં શાખાઓ ધરાવતી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા લિટલ ચેમ્પ નર્સરી દ્વારા 11મી જાન્યુઆરીએ પ્રતિષ્ઠિત પ્લેટિનમ હોલમાં તેના 15મા વાર્ષિક દિવસ સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં બાળકો દ્વારા સુંદર કૃતિઓ રજૂ કરાઈ હતી અને મોટી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી હતી. આખું વર્ષ લિટલ ચેમ્પ નર્સરી ઉજવણીનું કેન્દ્ર રહ્યું છે, જ્યાં દરેક બાળકને વિવિધ કાર્યક્રમો અને તહેવારોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. વાર્ષિક દિવસ માત્ર એક પરાકાષ્ઠા નથી, પરંતુ સિદ્ધિઓ, પ્રતિભા અને આનંદથી ભરેલા વર્ષની ઉજવણી છે, જેમાં આ વર્ષે પણ 15મા વાર્ષિક સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં 225થી વધુ લિટલ ચેમ્પ સ્ટેજ પર સુંદર કૃતિઓ રજૂ કરી હતી અને સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શન દ્વારા તેમની વિવિધ પ્રતિમાઓનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ડોક્ટર નિખિલ શાહ, વિશેષ અતિથિ શ્રી મંથન દેસાઈ, શ્રી ધર્મેન્દ્ર સવાણી અને શ્રી વસંત હુમર સહિત વિશિષ્ટ અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. લિટલ ચેમ્પ નર્સરીની એક વિશેષ સુવિધા એ છે કે આખા વર્ષ દરમિયાન તેના વિદ્યાર્થીઓની ઉભરતી પ્રતિભાઓને ઓળખવા અને પ્રોત્સાહિત કરવાની પ્રતિબદ્ધતા છે. વિવિધ ઉજવણી ઉત્સાહથી કરવામાં આવે છે, જેમાં બાળકો સક્રિયપણે ભાગ લે છે અને વાઇબ્રન્ટ વાતાવરણમાં ફાળો આપે છે. વધુમાં સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે એવું વાતાવરણ ઊભું કરવા માંગીએ છીએ કે જ્યાં દરેક બાળક મૂલ્યવાન અને પ્રશંસાનો અનુભવ કરે. આખું વર્ષ અમે વિવિધ ઉજવણીઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ, તેમને ઇનામો અને પુરસ્કારોની સુવિધા આપીએ છીએ. લિટલ ચેમ્પ નર્સરી છે, મારું નામ નિધિ સિંહ છે અને છે ને આજે જે પ્રોગ્રામ છે તે અમારો 15મો વાર્ષિક મહોત્સવ છે. સ્કૂલનું જેમ કે મેં તમને નામ ઓલરેડી કહી જ દીધું કે લિટલ ચેમ્પ નર્સરી પ્રી સ્કૂલ એન્ડ ડે કેર સેન્ટર. આજે જે 15મો વાર્ષિક મહોત્સવ થઈ રહ્યો છે તેમાં અમારે ત્યાં 225થી વધારે બાળકો ભાગ લઈ રહ્યા છે અને અમારી 3 શાખાઓ છે ટોટલ સુરતમાં, વેસુ, ભીમરાડ અને અલથાણ. તો 3 શાખાના બાળકો એક સાથે અહીંયા સ્ટેજ પર પરફોર્મન્સ આપી રહ્યા છે. ટુ બી વેરી ફ્રેન્ક સર, આજે જે અમારો જે પ્રોગ્રામ છે તેમાં કોઈ પણ જાતની થીમ અમે નથી રાખી, બિકોઝ વી ફીલ એન્ડ વી બિલીવ ઇન ડાયવર્સિટી. તો અહીંયા અમારા જે પેરેન્ટ્સ છે એ પણ અલગ અલગ કોમ્યુનિટીથી અને અલગ અલગ સંસ્કૃતિમાંથી આવે છે. તે સાથે સાથે જ અમારા ટીચર છે તે પણ અલગ અલગ સંસ્કૃતિ અને અલગ અલગ કોમ્યુનિટીમાંથી આવે છે. તો અમારી ત્યાં આજે જે થીમ છે તેમાં મરાઠી ડાન્સ પણ છે, ગુજરાતી ડાન્સ પણ છે, પંજાબી ડાન્સ પણ છે, ફોક ડાન્સ પણ છે, એટલે ઘણા બધા અલગ અલગ ડાન્સના ફોર્મ છે. તેમ છતાં પણ જેમ કે તમને ખબર જ હશે કે હમણાં જે આખા ભારતમાં કે ભારતની બહાર સોરો ગોરોથી તમને જો સાંભળતા હશો, જે અવાજ સાંભળતા હશો, જે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ચાલી રહ્યો છે, તેને કારણે અમે અહીંયા એક વિશેષ રૂપે રામલલ્લાના પ્રાગટ્યનો એક પ્રસંગ રાખ્યો છે અને એના પર અમારા બધા ટીચર્સ, જે અમારા સ્ટાફના મેમ્બર્સ છે તે લોકો પરફોર્મ કરશે અને એમાં અમે રામજીને ખૂબ જ સારી રીતે અયોધ્યાને ડેડિકેટ કરીએ છીએ આ પ્રોગ્રામ. મારું નામ સમીર બંસીકર છે અને હું લિટિલ ચેમ્પ નર્સરી સાથે જોડાયેલો છું. ખાસ કરીને એમને એ જ જણાવવાનું કે છોકરાઓ આજની તારીખમાં તમે જ્યારે જોવો છો, છોકરાઓ પેરેન્ટ્સ સાથે બહુ ટાઈમ સ્પેન્ડ કરતા નથી. તો છોકરાઓને એ લોકો સપોર્ટ કરે ભણવામાં, એઝ વેલ એઝ જે આવી એક્ટિવિટીઝ છે. ખાસ કરીને અમારા સ્કૂલમાં થ્રુઆઉટ ધ યર આખું વર્ષ કંઈ ને કંઈ સેલિબ્રેશન હોય છે. તો એ સેલિબ્રેશન ત્યારે જ પોસિબલ છે જ્યારે પેરેન્ટ્સનો ઇક્વલ સપોર્ટ હોય છે. એટલે અમે ઓલવેઝ પેરેન્ટ્સને રાખીને જ બધા પ્રોગ્રામ કરીએ છીએ, ભલે પછી એ પેરેન્ટ્સ હોય કે પછી દાદા દાદી હોય. કેમ કે દાદા દાદીના ગ્રેન્ડ પેરેન્ટ્સના થ્રુ પણ એકદમ સ્ટ્રોંગ ડિસિપ્લિન, મેનર્સ, સંસ્કાર બધું આપવામાં આવે છે. એટલે વગર પેરેન્ટ્સના સપોર્ટે તો છોકરાઓ આગળ વધી નહીં શકે. પણ પેરેન્ટ્સ અને છોકરાઓ, બાળકો એ બંનેનું કોમ્બિનેશન સાથે જ અમે કોઈ બી ચીજથી પછી આગળ વધીએ છીએ. આ અમારો 15મો એન્યુઅલ ફંક્શન છે. અમારી 3 બ્રાન્ચ છે. એક બ્રાન્ચ વેસુમાં છે, અલથાણમાં છે અને ભીમરાડમાં છે. જેવી રીતે કે નિધિ અને દીપ્તિ મેડમે કીધું, છેલ્લા 2-2.5 મહિનાથી આના ઉપર સતત પ્રેક્ટિસ, મહેનત ચાલુ રહી છે. આ પ્રોગ્રામ આજે 11 જાન્યુઆરીએ પ્લેટિનમ હોલમાં રાખવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતના પુણાગા વિસ્તારમાં સ્કૂલના ગેટ નજીક ભયાનક અકસ્માત થયો હતો. એક ફૂલ સ્પીડમાં દોડતી આવતી કાર અહીં વીજળીના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. કારની ટક્કરના લીધે વીજળીના મજબૂત થાંભલો તૂટી પડ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ પુણા ગામમાં સ્કૂલના ગેટ પાસે ઇલેક્ટ્રિકના થાંભલા સાથે કાર અથડાતા તૂટીને થાંભલો પડી ગયો હોવાની ઘટના સામે આવી છે. નંદનવન સોસાયટીની હરિઓમ સ્કૂલના ગેટ પાસે બનેલી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ઘટના બાદ ડીજીવીસીએલના કર્મચારી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.
વાયરના ઝાડના આધારે થાંભલો ઊભો રહ્યો હતો. સાવ નીચેથી થાંભલો ભાંગી ગયો હોવાથી શક્યતા એ હતી કે તે સીધો જ કાર પર પડ્યો હોત. જો કે સદનસીબે તે લટકતો રહ્યો અને કારમાં સવાર એક વ્યક્તિ અને તેની બાજુમાં ટ્રાવેલિંગ કરનાર નીચે ઉતરી ગયા હતા. હાલ થાંભલા ખસેડવાની કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. શહેરના ભટારચા રસ્તા પાસે ટેમ્પો ચાલકે અચાનક ટર્ન લઈ લેતા 4 કાર એક પછી એક અથડાઈ હતી, જેથી ગંભીર અકસ્માત સર્જાયો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી મુજબ ઉધના મગદલા રોડ ઉપર નવજીવન સર્કલ તરફથી બ્રેડ લાઇનર સર્કલ બાજુ જતી વખતે ભટારચા રસ્તા પાસે બ્રિજ પહેલા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક 3 વ્હીલ ટેમ્પો ચાલક બ્રિજ ઉપર ચડતી વખતે અચાનક સર્વિસ રોડ પર ટર્ન લઈ લીધો હતો, જેને પગલે પાછળથી આવતી 4 કાર એક પાછળ એક અથડાઈ હતી. અકસ્માતને પગલે ટેમ્પો ચાલક ટેમ્પો લઈ ભાગી છૂટ્યો હતો. અકસ્માતમાં ટેમ્પો પાછળ વેગેનાર, તેની પાછળ વરના કાર તેમજ ઇનોવા સહિતની કાર અથડાઈ હતી, જેમાં વરના કારના 2 બલૂન ખુલી ગયા હતા. જો કે અકસ્માત કોઈને ઈજા થઈ ન હતી, પરંતુ કારને ભારે નુકસાન થયું હતું. ઘટનાના પગલે ખટોદરા પોલીસ સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે કોઈએ પણ ફરિયાદ આપવા માટે ના પાડતા ફરિયાદ નોંધાઈ ન હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરત સમગ્ર દેશમાં સ્વચ્છતાના ક્રમે પ્રથમ ક્રમાંક આવતા સુરત મહાનગરપાલિકાના વિપક્ષી નેતાએ સુરતના પૂણા ગામ સ્થિત વોર્ડ ઓફિસ ખાતે પાલિકાના સફાઈ કર્મીઓ જોડે ઉજવણી કરી હતી. વિપક્ષી નેતાએ તમામને ગુલાબનું પુષ્પ અર્પણ કરી સન્માનિત કર્યા હતા, જ્યાં સફળ પરિણામ પાછળ પાલિકાના અધિકારી અને સફાઈ કર્મચારીઓનો શ્રેય ગણાવ્યો હતો. ભવિષ્યમાં પણ સ્વચ્છતામાં સુરત નંબર 1 રહે તે પ્રકારની કામગીરી આગળ પણ કરતા રહે તેવી આશા વ્યક્ત કરી હતી. વિપક્ષી નેતાઓ સૌ કર્મચારી અને અધિકારીઓ સાથે ગરબા ઝૂમી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. દિલ્હી ખાતે યોજાયેલા સ્વચ્છતા સંરક્ષણ કાર્યક્રમમાં ઇન્દોર બાદ સુરતને સમગ્ર દેશમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક મળ્યો છે, જે બદલ શહેરીજનોની સાથે સાથે પાલિકાના સફાઈ કર્મીઓ અને અધિકારીઓમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતને સ્વચ્છતામાં નંબર 1 લાવવા પાછળ અધિકારી કર્મચારીઓની મહેનતનો મોટો સિંહ ફાળો રહ્યો છે. તે જ કારણ છે કે આજરોજ પાલિકાના વિપક્ષી નેતા પાયલ સાકરિયાએ સુરતના પૂણા ગામ સ્થિત પાલિકાની વોર્ડ ઓફિસ ખાતે કર્મચારીઓ અને અધિકારીઓ જોડે ઉજવણી કરી હતી. પાયલ સાકરિયાએ સફાઈ કર્મચારીઓને ગુલાબનું પુષ્પ આપી સન્માનિત કર્યા હતા, જ્યારે કર્મચારીઓ અને અધિકારીઓ જોડે ગરબાની રમઝટ પણ બોલાવી હતી. પાયલ સાકરિયાએ સુરતને સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક લાવવા પાછળ સફાઈ કર્મીઓ અને અધિકારીઓની મહેનત ગણાવી હતી. આગળ પણ સુરત શહેર સ્વચ્છતામાં અગ્રેસર અને પ્રથમ ક્રમાંકે રહે તેવી આશા પાયલ સાકરિયાએ વ્યક્ત કરી હતી. એકદમ ખૂબ જ ઊંચા અવાજમાં જેટલા આપણે તાનથી આજે નાચતા હતા ને એવી જ રીતે આપણે ભારત માતાનો જય ઘોષ કરીશું. સૌપ્રથમ તમામ કર્મચારીઓ, તમામ સફાઈ કર્મીઓ, તમામ અધિકારીશ્રીઓ, આરોગ્ય વિભાગના, VVDC વિભાગ, વોર્ડ ઓફિસના તમામ અધિકારીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન. કેમ કે ઘણા સમયથી જ્યારે આપણે સપનું જોતા હોય કે આપણે સુરતને નંબર 1 બનાવીએ, ત્યારે આ આપણું જે સ્વપ્ન છે પૂરું કરનાર તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમામ સફાઈ કર્મીઓનો, તમામ કામદારોનો, તમામ અધિકારીશ્રીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અને આવનારા સમયમાં પણ આપણે બધા હળી મળીને આવી જ રીતે સુરતને હંમેશા આગળ લઈ જતા રહીએ અને હંમેશા સુરત જે રીતે પ્રગતિમાં છે, જે રીતના આપણે પ્રગતિ કરીએ છીએ, એવી જ રીતે સ્વચ્છતામાં હરેક વખત આપણે સુરતમાં પહેલો નંબર લાવીએ એવી શુભકામનાઓ સાથે ફરી વખત તમામ સફાઈ કર્મીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને તમામ સફાઈ કર્મીઓને આ જે સુરતને નંબર 1 મળ્યું છે એમનો તમામ જે શ્રેય જતો હોય એ તમારા બધાનો છે, એટલે બધાને ફરી વખત શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતમાં ટ્રાફિક અવેરનેસ ગ્રુપ દ્વારા દુર્ઘટના મુક્ત ગુજરાત તથા નશા મુક્ત ગુજરાત માટે સાયકલ દ્વારા જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરાઈ છે. સુરતમાં ટ્રાફિક અવેરનેસ ગ્રુપ દ્વારા દુર્ઘટના મુક્ત ગુજરાત તથા નશા મુક્ત ગુજરાત માટે સાયકલ દ્વારા જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરાઈ છે. સુરતથી ભરૂચ તથા સમખ્યાલી, ધોલાવીરાથી ધોરડો દ્વારા જાગૃતિ અભિયાન કરાયું છે. કચ્છમાં સાયકલ યાત્રાથી 16 યુવકો, 6 યુવતીઓ તથા 3-4 બાળક સાયકલથી વિકસિત ગુજરાત હેતુ સાયકલ યાત્રા કરવા જઈ રહ્યા છે. તારીખ 12/1/2024ના રોજ સુરત ભગવાન મહાવીર કોલેજથી યુવાઓ સાથે સાયકલથી શ્યામ મંદિર, અનુવ્રત દ્વાર, જાની ફરસાણથી ભરૂચ સુધી જવાના છે.
હું ડોક્ટર અરુણ લાહોટી એડવોકેટ કેટ ફાઉન્ડર અને સુરત રોયલ્સ લાયન્સ ક્લબની તરફથી આયોજિત આ આજની સાયકલ રાઇડ જે 200 કિલોમીટર છે, 100 કિલોમીટર સુરતથી ભરૂચ અને 100 કિલોમીટર ધોલાવીરાથી ધોરડો અહીંયા સુરત સિટી પોલીસના સંયોજનમાં કરવામાં આવેલ છે અને ત્યાં બીએસએફ સાથે બીએસએફના જવાનોના માટે બોર્ડર એરિયામાં એક્સિડન્ટ ફ્રી ગુજરાત અને નશામુક્ત ગુજરાત માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. એમાં આ વખતે 22 રાઇડર જેમાંથી 6 લેડી રાઇડર અને બાળકો પણ સામેલ થયા છે અને આ એક રાઇડના માધ્યમથી આખા ગુજરાત અને હિન્દુસ્તાનમાં એક જ મેસેજ કરવાનો છે કે એક્સિડન્ટ ફ્રી રહીએ અને નશામુક્ત રહીએ. આના માટે ભગવાન મહાવીર કોલેજનો આ જે સંચાલન કરવામાં આવ્યું છે, અજમેરાજીનો બહુ સહયોગ મળવામાં આવ્યો છે. સુરત સિટીના બધા લોકો, લાયન્સના ગવર્નરશ્રી બધાની ઉપસ્થિતિમાં આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેનાથી અમે બહુ ઉત્સાહિત છીએ. नमस्कार मित्रों, लायंस क्लब सूरत रॉयल्स की तरफ से मैं आपका सभी का स्वागत करता हूँ, अभिनंदन करता हूँ. और आज हजारे हमारे जितने अतिथिगण हैं, लायंस के 323 F2 डिस्ट्रिक्ट के डिस्ट्रिक्ट गवर्नर लायंस दीपक जी पखाले, सेकंड वाइस डिस्ट्रिक्ट गवर्नर मोना देसाई, हमारे जीएसटी कोऑर्डिनेटर ईश्वर अग्रवाल, हमारे जीएसटी, हमारे आज सभी का हार्दिक स्वागत और अभिनंदन करते हैं. ये यात्रा सिर्फ यात्रा नहीं, एक जागरूकता अभियान है और इस अभियान के थ्रू हम युवाओं को आह्वान करते हैं, आप फिट रहिए, दुर्घटना मुक्त रहिए, नशा मुक्त रहिए, तभी देश आगे बढ़ेगा. ये यात्रा के द्वारा ये संदेश हम जन जन में पहुंचाना चाहते हैं और प्रेरित करते हैं सभी को कि आप आगे आइए और हमसे जुड़िए और फिट रहिए, तभी देश आगे बढ़ेगा. धन्यवाद. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. મજલિસે ફૈઝે સુલેમાની જે મોટી નરોલીમાં સ્થાપિત છે તેના મદરસાના બાળકો માટે 1 દિવસીય પ્રવાસનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું, જેમાં કારી અહેમદ અલી ફલાહી સાહેબ તેમજ જુનેદભાઈ ઓરાવાલા ઉપસ્થિત રહ્યા હતા. મોટી નરોલી સ્થિત મજલિસે ફૈઝે સુલેમાની મદરસાના બાળકો માટે રાંદેર સ્થિત આવેલા UCA ગ્રાઉન્ડ પર 1 દિવસીય પ્રવાસનું આયોજન કરાયું હતું, જેમાં બાળકોને બસ મારફતે નરોલીથી રાંદેર લાવવામાં આવ્યા હતા અને સવારથી જ બાળકોના નાસ્તા તથા ખાવા પીવાની પણ વ્યવસ્થા કરાઈ હતી. તેની સાથે જ બાળકોએ દિવસ દરમિયાન વિવિધ જાતની રમતગમતમાં પણ ભાગ લીધો હતો અને આ સુંદર કાર્યક્રમ રાંદેરના પ્રખ્યાત UCA ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં મદરેસાના કારી અહેમદ અલી ફલાહી સાહેબ તેમજ ઉસ્તાદો હાજર રહ્યા હતા. તેની સાથે જ મૌલાના હુસૈફા તેમજ જુનેદભાઈ ઓરાવાલા અને બીજા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. રમતગમતમાં ભાગ લીધા પછી બાળકોને ગિફ્ટ પણ અપાયું હતું. વધુમાં કારી અહેમદ અલી ફલાહી સાહેબે જણાવ્યું હતું કે રમતગમત બાળકો માટે ખૂબ જ જરૂરી છે. તેની સાથે જ સમગ્ર ગ્રાઉન્ડ માટે UCA ગ્રાઉન્ડના સંચાલક જુનેદભાઈનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને સમગ્ર પ્રવાસનું આયોજન કરનાર જુનેદભાઈ ઓરાવાલાનો પણ આભાર વ્યક્ત કરાયો હતો. क्या प्रोग्राम रखा गया? बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन व अला आलिहि व अस्हाबी अजमाइन. अम्मा बाद, मैं आज जुमा का दिन फ्राइडे ये UCA ग्राउंड में एक प्रवासी प्रोग्राम, एक पिकनिक वाला प्रोग्राम रखा गया. कौन से मदरसे के बच्चे? ये हमारा मदरसा फैज़े सुलेमानी मोटी नरोली के तमाम बच्चे और तमाम पढ़ाने वाले टीचर्स और स्टूडेंट्स सबको सुबह 9 o'clock से लेके ने शाम को 7 PM तक जमा किया गया है. कितने बच्चों को लाए? ये टोटल मिलाकर 250 बच्चे हैं, स्टूडेंट्स और टीचर्स मिलाकर 250 है. और अल्हम्दुलिल्लाह यहाँ पे इनको सुबह में सबसे पहले ब्रेकफास्ट, शानदार ब्रेकफास्ट दिया गया. फिर उसके बाद जुमा की नमाज के बाद बहुत अच्छा खाना खिलाया गया और अभी असर की नमाज के बाद सबको पानी पूरी खिलाई जा रही है. उसके बाद सबको प्रेजेंट्स दिए जाएंगे, मगरिब की नमाज होगी और बाकायदा स्कूल बस में इनको लाया गया और स्कूल बस में इनको जगह पे ले जाएंगे. क्या कहना चाहोगे, खेल कितना जरूरी है? मैं कारी अहमद अली इस वक्त कहना चाहता हूँ, फिटनेस ऑफ बॉडी इज वेरी नेसेसरी. हमारे सामने इस वक्त एक बहुत बड़े बॉडी फिटनर क्या नाम, सैयद ताजुद्दीन, इनको भी हमने खास यहाँ पर बुलाया है कि हमारे बच्चे बहुत मेहनत करते हैं. मैं इसमें कोई शक नहीं, ये हाफिज भी बनते, कारी भी बनते, आलिम भी बनते, बल्कि SSC भी पास करते हैं. लेकिन फिटनेस ऑफ बॉडी हमारे बच्चों में नहीं है. मसल्स अच्छे होने चाहिए, वॉकिंग होना चाहिए, एक्सरसाइज होना चाहिए और ये सब चीजें शरीयत में जरूरी है. कुरान करीम में इसका हुक्म है कि कयामत में अगर तुमने अपने पेट को या कान को या बदन के कोई भी टुकड़े को जाये किया तो उसका जवाब देना पड़ेगा. इसलिए एक्सरसाइज जरूरी है, फिटनेस जरूरी है
और कम से कम नहीं तो 24 आवर्स में हाफ एन आवर अपनी बॉडी को फिटनेस के लिए देना चाहिए। इंतजाम वालों का शुक्रिया, उसमें खास करके हाजी जुनेद टीन वाला, हाजी जुनेद ओरा वाला, सुहेल भाई, अकरम भाई, मुश्ताक भाई वगैरह वगैरह, और मेरी पूरी सूरत की पूरी टीम और मोटी नरोली की टीम, इन सब का बहुत बहुत शुक्रिया अदा करूंगा। और ये कहना चाहूंगा कि जैसे हमारे यहाँ ये हो रहा है, मैं हर दारुल उलूम वाले को अपील करूंगा कि वो भी अपने यहाँ एक साल में एक दिन प्रवास और पिकनिक का दिन मनाए, ताकि बच्चों को थोड़ा एंटरटेनमेंट हो, थोड़ा उनका माइंड फ्रेश होए, आगे पढ़ने के लिए तरो ताजगी वाला दम उनको मिले। बहुत बहुत शुक्रिया। वालेकुम अस्सलाम। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। તો આ હતા ત્યાર સુધીના સમાચારો। વધુ સમાચારો માટે જોતા રહેશો LK સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો। નમસ્કાર।